ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઘટનામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ નવાપરાના ગ્રીન કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતા ઝાહિદ ફારૂકભાઈ લોંડિયાના જણાવ્યા પ્રમાણે આશરે 8 થી 10 દિવસ પહેલા કેટલાક શખ્સોએ તેમને અને તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મારામારી સાથે મોબાઈલ ફોન તોડી નાખવાના બનાવ પણ બન્યા હતા. આજરોજ ફરીથી જય તેઓ પોતાના ઘર નજીક બેઠેલા હતા ત્યારે આરોપીઓએ અચાનક ધોકા અને તલવાર સાથે હુમલો કર્યો હતો. સાથે જ 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થળ પરથી કારતૂસ પણ મળી આવ્યા હોવાનું જણાવાયું છે, જેને પોલીસે કબજે વહીને તપાસ શરૂ કરી છે. આ ઘટના નવાપરા વિસ્તારમાં મયુર લેન્ડિંગ નજીક બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. મારું નામ ઝાહિદ ફારૂકભાઈ લોંડિયા, નવાપરામાં રહું છું, ગ્રીન કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગમાં. અને આ પહેલાંની માથાકૂટ હતી, 8-10 દી પહેલાંની. મારા ભાઈબંધ દોસ્તાર બેવ આવ્યા હતા ને રોજુ ખોલીને, તો એ કે તારે બીજા ત્રીજાને ભેગા નહીં કરવાના નામને તેમને એમ કરીને ત્યારે મને મારી લીધો હતો. ત્યારે મને મૂંઢમાં માર્યો હતો અને એની પહેલાં મારા ભાઈબંધને હાથ ભાંગી નાખ્યો હતો અને ફોન તોડી નાખ્યો હતો અને મારોય તોડી નાખ્યો હતો. પછી 8-10 દીની પછી અમે આજે બેઠા હતા ને ઘર પાસે, તો કે તું કાતર હું મારો છે એમ કરીને એ લોકો ઉઈ ગયા કે બેઠો રહેજે હાથ આમને તેમને. પછી એ લોકો વચીને તને આવ્યા, એક ફારૂક, એક કુલદીપ ને એક અલ્લી, એ આવ્યા ને પછી એક ઓલો તહલા કરીને હતો વલ્લીભાઈનો છોકરો, એ બધા આવ્યા ને પછી બીજા અજાણ્યા હતા 4-5. અત્યારે અમે બેઠા હતા ને તો વચીને તેના ધોકાને તલવારોને ફાયરિંગ કર્યા માથે. આ કારતૂસ પડ્યું છે ને નવાપરામાં સાહેબને આપ્યું ને પોલીસવાળાને, આપણે અહીંયા મયુર લેન્ડિંગ પાસે